સોફ્ટ સ્પોન્જી એકદમ નવી રીતે એકદમ હેલ્ધી મગદાળના ખમણ ઢોકળા. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું મગદાળના એકદમ નવા સોફ્ટ જાળીદાર અને તમે બજારના ખમણ ખાતા હોય તેવા જ એકદમ પરફેક્ટ સોફ્ટ સ્પોન્જી આપણે આ ખમણ ઢોકળા બનાવીશું. તો તમે ક્યારેય જો મગદાળમાંથી ન બનાવ્યા હોય તો તમે એકવાર જરૂરથી બનાવજો. હાઈ પ્રોટીન બનશે, હેલ્ધી બનશે અને ખાવાની ખૂબ મજા આવશે. એકવાર જો આ રીતે બનાવી લેશો તો વારંવાર બનાવશો. તો ચાલો બનાવીએ એકદમ ટેસ્ટી સ્પોન્જી અને ઝટપટ બની જાય તેવા મગદાળના ખમણ ઢોકળા. એના માટે સૌથી પહેલાં આપણે 1 કપ પીળી મગની દાળ લેવાની છે. એને એકદમ સરસ રીતે પાણીથી ધોઈ લેવાની. એમાં જે પણ કચરો હોય તે બધો સરસ રીતે નીકળી જશે. તો આ રીતે હાથથી તમે થોડો ઘસશો એટલે એનો પાણીનો કલર ચેન્જ થઈ જશે અને પછી બધો કચરો આપણે કાઢી લેવાનો. તો બધું પાણી કાઢી લેશું અને હવે પલાળવા માટે આપણે સાદું પાણી એડ કરીશું અને આપણે 1 થી 2 કલાક, જો તમારી પાસે સમય હોય તો તમે વધારે પલાળી શકો. હવે હું અહીંયા 2 કલાક માટે પલાળું છું. 2 કલાક પછી તમે જુઓ દાળ એકદમ સરસ ફૂલી અને ડબલ થઈ ગઈ છે. હવે આ દાળમાંથી આપણે બધું જ પાણી કાઢી લેવાનું છે. તો તમે ક્યારે આ રીતે મગદાળના ખમણ ઢોકળા બનાવ્યા છે કે નહીં, મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી કેવી લાગી એ પણ જરૂરથી કહેજો. તો અહીંયા તમે જુઓ આ રીતે બધી દાળનું પાણી કાઢવા માટે આ રીતે સ્ટેનરમાં આપણે બધી દાળને કાઢી લેશું એટલે બધું પાણી સરસ એવું નીતરી છે. આ દાળને પીસતી વખતે આપણે વધારે પાણી એડ નથી કરવાનું, એટલે ખાસ આ રીતે બધું પાણી નિતારી લેવાનું. હવે દાળને પીસવા માટે આપણે મિક્સર જારમાં દાળને એડ કરી દઈશું. તો અહીંયા તમે જુઓ દાળ એકદમ ડ્રાય છે, બિલકુલ એમાં પાણી નથી. હવે આપણે મસાલામાં તીખાસ માટે 1 તીખી લીલી મરચી એડ કરીશું, 2 ટુકડા આદુના અને થોડું પાણી એડ કરીશું. તો હું અહીંયા 3 ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરું છું અને હવે દાળને આપણે સરસ એવી પીસી લેશું. તો એકદમ સ્મૂથ પીસવાની. અહીંયા જો તમને પાણીની વધારે જરૂર લાગે તો 1 ચમચી વધારે એડ કરી દેજો. મારે જરૂર નહોતી લાગી એટલે મેં નથી એડ કર્યું. એકદમ પરફેક્ટ આપણું બેટર તૈયાર થઈ ગયું છે. બેટર એકદમ સરસ એવું આવું થીક હોવું જોઈએ. જો પતલું હશે તો એકદમ પરફેક્ટ ખમણ ઢોકળામાં જાડી નહીં પડે, તો એ ખાસ ધ્યાન રાખજો. અને જો વધારે થીક હોય તો થોડું પાણી એડ કરી એડજસ્ટ કરી લેજો. હવે આપણે આમાં મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને થોડો હળદર પાવડર પણ એડ કરીશું. એકદમ સારી રીતે મિક્સ કરીશું અને મિક્સ કરતી વખતે આપણે દાળને એકદમ સારી રીતે ફેટી લેશું એટલે એમાં એર બબલ ક્રિએટ થશે અને જે આપણા ખમણ ઢોકળા છે એકદમ અંદરથી જાળીદાર, લાઇટ અને ફ્લફી થશે. તો અહીંયા તમે જુઓ આપણે જેમ જેમ મિક્સ કરશું એમાં બેટર છે થોડું હલકું પતલું થશે અને એકદમ સરસ લાઇટ અને ફ્લફી થઈ જશે. તો બેટર સરસ રીતે ફેટાઈ ગયું છે. હવે જે વાસણમાં આપણે ખમણ ઢોકળા બનાવવા છે એ વાસણને આપણે પહેલેથી તેલથી સરસ એવા ગ્રીસ કરી લેવાના. તો આ રીતનું ઊંડું વાસણ હોય તો તમારા ઢોકળા છે એ એકદમ સરસ થીક બનશે અને પરફેક્ટ તમને એવું લાગશે કે ખમણ જેવા જ બન્યા છે. જો મોટું વાસણ હશે તો ઢોકળા પતલા બનશે. હવે એ જ બેટરને આપણે સરસ રીતે ફેટી લીધું છે. તો હવે એ જ બેટરને ફેટ્યા પછી આપણે એમાં એડ કરીશું ઈનો ફ્રૂટ સોલ્ટ, જેનાથી એકદમ ઝડપથી આપણા ઇન્સ્ટન્ટ ઢોકળા તૈયાર થઈ જશે. અને ઈનો એડ કર્યા પછી આમાં જો તમને જરૂર લાગે તો 1 ચમચી પાણી એડ કરવાનું અને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું. પણ બેટર એકદમ પરફેક્ટ છે, પતલું ના થઈ જાય એટલા માટે મેં પાણી એડ નથી કર્યું. એકદમ સારી રીતે ઈનોને મિક્સ કરી લેવાનું. તમે જુઓ એકદમ સરસ ઈનો મિક્સ થઈ જશે એટલે બેટર છે એકદમ સરસ આ રીતે ફૂલી જશે. બસ આપણે વધારે પડતું મિક્સ નથી કરવાનું. એકદમ આ રીતે બસ બેટર સરસ એવું ફૂલી જાય ત્યાં સુધી જ મિક્સ કરવાનું. હવે જે વાસણને આપણે તેલથી ગ્રીસ કરીને રાખ્યું છે તેમાં તરત જ આ બેટર એડ કરી દેવાનું. તો એકસાથે તમારે જેટલા થીક પસંદ હોય એ રીતે ખમણ ઢોકળાનું બેટર એડ કરવાનું. અને જો પતલા પસંદ હોય તો એ રીતે તમે કોઈ પણ થાળી કે પ્લેટમાં સેટ કરી શકો છો. હવે બેટર આપણું સરસ રીતે એડ થઈ ગયા પછી તરત જ આપણે સ્ટીમરમાં મૂકી દઈશું. તો આ રીતે મેં એક વાસણમાં સરસ એવું સ્ટેન્ડ રાખી અને ગોઠવી દીધું છે. પાણી પણ સરસ એવું ગરમ થઈ ગયું છે. તો આપણે એને એકદમ સરસ રીતે સ્ટીમ કરી લેશું. તમે જુઓ એકદમ ફૂલીને દડા જેવા થઈ ગયા ને આ રીતે આપણે નાઇફથી ચેક કરી લેશું. તો એકદમ નાઇફ ક્લીન આવવી જોઈએ. ખાસ કરીને તમે કેવા વાસણમાં ખમણ ઢોકળા સેટ કરો છો એ ખાસ ધ્યાન રાખવાનું. જો વાસણ ઊંડું હોય તો તમારે થોડી વાર વધારે સ્ટીમ કરવા દેવાનું અને વાસણ થોડું સીસરું હોય એટલે કે એકદમ ડીપ ના હોય તો તમારે
થોડી વાર ઓછા કરવા પડશે. બસ બંને રીત સેમ જ છે. હવે ઠંડા કરી લઈશું. ઠંડા કર્યા પછી આપણે એને ડીમોલ્ડ કરીશું. તો સાઈડથી આપણે થોડા અલગ કરી લઈશું. તો ગમે ત્યારે તમે ખમણ ઢોકળાને સેટ કરો અને પછી તેને ડીમોલ્ડ કરો ત્યારે ઠંડા કરી લેવાના, એટલે આ રીતે આસાનીથી ડીમોલ્ડ થઈ જશે. તમે જુઓ કેટલા પરફેક્ટ જાળીદાર બન્યા છે ને. હું તમને કટ કરીને પણ બતાવી દઉં. એકદમ સુપર સોફ્ટ, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા ખમણ ઢોકળા તૈયાર થયા છે. તો આ રીતે હું એને સ્ક્વેર શેપમાં કટ કરું છું. તમે જુઓ હું કટ કરું ત્યારે કેટલા એકદમ સ્પોન્જી બન્યા છે ને. તો આ રીતે આપણે કટ કરી લેશું અને હવે આપણે આ ખમણ ઢોકળાને એક વાસણમાં લઈ લેવાના. પછી આપણે એને સરસ એવો વઘાર કરીશું. એના પહેલાં હું તમને બતાવી દઉં કેટલા પરફેક્ટ જાળીદાર બની ગયા ને આપણા ખમણ ઢોકળા. તો કોઈને ખબર જ નહીં પડે કે આ ખમણ ઢોકળા મગ દાળમાંથી બન્યા છે. ટેસ્ટમાં પણ એકદમ સુપર ટેસ્ટી, હાઈ પ્રોટીન બને છે અને એકદમ હેલ્ધી પણ બને છે. તો જો તમે ક્યારે આ રીતે મગદાળના ઢોકળા બનાવ્યા હોય તો ટ્રાય કરજો. હવે આપણે વઘાર કરવા માટે વઘારિયામાં 1 ટીસ્પૂન તેલ એડ કરીશું, 1 ટીસ્પૂન ડ્રાય એડ કરીશું અને તીખાશ માટે 2 તીખી લીલી મરચી, થોડા મીઠા લીમડાના પાન અને પાણી એડ કરીશું. તો પાણી એડ કરતી વખતે ખાસ ધ્યાન રાખજો, પાણી ઉડશે એટલે ગેસની ફ્લેમ એકદમ લો રાખજો. હવે 1 ચમચી ખાંડ પણ એડ કરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરીશું. ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે પાણીને ઉકાળી લેવાનું, એટલે આપણો વઘાર છે એકદમ સરસ એવો તૈયાર થઈ જશે. અને પાણીવાળો વઘાર છે એ તમે ઢોકળા ઉપર એડ કરશો તો એકદમ પરફેક્ટ ઢોકળા છે. ખાવાની મજા આવશે, મોઢામાં ડૂચો નહીં વળે અને એકદમ પરફેક્ટ સ્પોન્જી પણ તૈયાર થશે. તો ઉપરથી આ રીતે આપણે વઘારને સ્પ્રેડ કરી દઈશું. તો એકદમ ઝડપથી બની જતા અને ઘરમાં જો અચાનક મહેમાન આવે તો પણ તમે આ ઢોકળા સર્વ કરજો. ખૂબ જ ટેસ્ટી લાગશે, હેલ્ધી લાગશે અને બધાને ખૂબ ભાવશે. તો જો ક્યારે તમે આ રીતે ખમણ ઢોકળા ટ્રાય ના કર્યા હોય તો આ રેસીપીને જરૂરથી ટ્રાય કરવા જેવા છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા બન્યા છે ને આપણા ખમણ ઢોકળા. તો મગ દાળમાંથી હેલ્ધી ખમણ ઢોકળા કોણે કોણે બનાવ્યા મને કમેન્ટમાં કહેજો અને મારી આ રેસીપી જલ્દીથી ટ્રાય કરજો. રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.